जय जय श्री यमुना देवर वन चाल्या देवर वन चाल्या गंभीरे गया सुंदरिये चटकाळ सुंदरिये चटकाळ तेरा जय जय श्री यमुना कंकण रूड़ा माधुर कंकण रूड़ा मासूबित बाजू बनने देता बाजू बनने देता तीरथ जड़ी माँ जय जय श्री यमुना गुजरी यमुना सुरगार सजामा सुंदर सजामा नकलेश्वर मोती आभरण माओ पोषो आभरण माओ पोषो दर्पण मुख जोता जय जय श्री यमुना वरिया जय जय श्री यमुना लाल कमल लपटा माधुवाने जाता माधुवाने जाता अरे माधव परिक्रमा। गिरिराज जी ने आरती ने बाद શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી અને ઉજવણીમાં લોકોએ મન મૂકીને ગરબા કર્યા, નાચગાન કર્યું અને કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ જે હતો એને વધાવ્યો. આપ જોઈ શકો છો લોકો ઉત્સાહની સાથે ગરબા કરી રહ્યા છે અને આનંદ માણી રહ્યા છે. આ એક એવો ક્ષણ છે કે જ્યારે કોઈ બી મહોત્સવ હોય, ઉત્સવ હોય અને ગરબા થતા હોય તો તમારા પગ થિરકવા જ લાગે અને કરવા લાગે. આપ જોવો છો કે ત્યાં આગળ ખૂબ જ સરસ રીતે લોકો એન્જોય કરી રહ્યા છે. કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કોટિયક મંદિરમાં કરી રહ્યા છે. આપણે કોટિયક મંદિર અમદાવાદમાં હોય છે અને અમદાવાદથી આવવામાં આપણને તકલીફ પડે છે. આપણે આ લોકોને પૂછીએ કે તમે ક્યાંથી આવ્યો છો? ક્યાંથી આવ્યા છો? અમદાવાદ. તમે ક્યાંથી? અમદાવાદથી. અમદાવાદ. વડોદરા. મોડાસા. વડોદરા. આપણે જોઈ કે આપણે અમદાવાદ, વડોદરા બધા આવ્યા છે અને આની સાથે સાથે બોમ્બેથી બી આવ્યા છે. આ લોકો કહે છે કે અમદાવાદથી આવ્યા છે. હા, આ બધા બોમ્બે વાળા છે. તમે ક્યાંથી? બોમ્બે ક્યાંથી? અમે અમદાવાદથી આવીએ છીએ. તો બોમ્બેથી હવે હું બોલું, અમે બોમ્બેથી આવ્યા છીએ. બદલાપુર બોલવું પડે ને. અમે બોમ્બેથી આવ્યા છીએ. બદલાપુરથી આવ્યા. આ આખું ગ્રુપ છે 60 થી 70 જણા. કાલ સવારે 2 દિવસ 3 દિવસ માટે બોમ્બેથી, અમદાવાદથી અને બદલાપુરથી, મોડાસાથી આવ્યા છે. ને એક પરિવાર જે ભેગો કરવાનો હોય છે એ પરિવાર ભેગો કરવા માટે જગ્યા જોતી હોય છે, જગ્યા શોધવી પડે છે, મળતી નથી. એ લોકોએ નક્કી કર્યું કે આપણે કોટિયક મંદિરમાં ભેગા થઈએ અને જન્માષ્ટમીનો તહેવાર ઘરમાં જ્યારે લાલજી હોય, કાના હોય અને એ કાનાને મૂકી અને આવવાનું થતું હોય તો બહુ અઘરું થતું હોય છે. પણ અમુક લોકો પોતાના લાલજી, કાનજી બધાને લઈને આવ્યા છે અને અહીંયા 2 દિવસનો જે ઉત્સવ છે એનો આનંદ મનાવી રહ્યા છે. કેમેરામેન અંકિત પ્રજાપતિ સાથે અમદાવાદથી મવડી કોટિયક મંદિરથી અલ્પેશ શાહ.